ચાલો મિત્રો, જીએમ કિચનમાં આપણું સ્વાગત છે। આજે બનાવશું સેવ ખમણી। સેવ ખમણી બનાવવા માટે આપણે આદુ મરચી, કાપેલા મરચાં, સેવ અને લીંબુ અને ઈનો, આ પલાળેલી દાળ છે। આ વઘાર માટે આપણે રાઈ, લીમડો અને કટિંગ કરેલા મરચાં અને ખાંડ। તો આપણે સેવ ખમણી બનાવવા માટે આપણે મિક્સરમાં દાળ કાઢી લઈશું। આમાં આપણે આદુ, મરચી અને ખાંડ ત્રણ પણ ઉમેરી દઈશું। કટિંગ કરેલા મરચાં પણ થોડાક ઉમેરી દઈશું। થોડુંક નિમક ઉમેરી દઈશું। હવે આને મિક્સરમાં કાઢી લેવું। હવે આપણી દાળ પીસાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે। તો આને આપણે આમાં કાઢી લઈશું। તો આને આપણે 10 થી 15 મિનિટ આમાં રાખી મૂકીશું, એટલે મસ્ત આથો આવી જાય। તો આપણે આને 10 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈશું। હવે આપણે મીઠું ઉમેરી દઈશું, એમાં હળદર ઉમેરી દઈશું, આમાં આપણે અડધો ફાટો લીંબુ ઉમેરી દઈશું, આમાં આપણે થોડુંક તેલ ઉમેરી દઈશું। હવે આને આપણે બધું મિક્સ કરી નાખીશું। હવે આમાં આપણે ઈનો ઉમેરી દઈશું, એમાં થોડું પાણી ઉમેરી દઈશું, અને હવે બરાબર મિક્સ કરી નાખશું। આપણે બેટર કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાં। તો આપણે ઢોકળીની ડીશ લઈ લીધી છે, તેમાં તેલ લગાવી દીધેલું છે, તેમાં આપણે કાઢી લઈશું। હવે આપણે ઢોકળીઓ લઈ લીધું હતું, તેમાં પાણી ગરમ કરવા મૂકી દીધું, પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે આમાં આ ડીશ મૂકી દઈશું। અને 15 થી 20 મિનિટ આપણે બોઇલ કરીશું। આપણે 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે, હવે આપણે ચેક કરી લઈશું। બરાબર થઈ ગયું કમ્પ્લીટ। તો આપણે આને બહાર કાઢી લઈએ। હવે આપણે આને 10 થી 15 મિનિટ એવું ઠંડુ થવા દઈશું। હવે આપણે સેવ ખમણીનું ખમણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, હવે આને આપણે ડીશમાં કાઢી લઈશું।
હવે આપણે આને ખમણી લઈશું. આપણું આ ખમણાઈ ગયું છે. હવે આપણે એને વઘારી લઈશું. આપણે ખમણી વઘારવા માટે આપણે કઢાઈ લઈ લીધી છે. એમાં આપણે તેલ ઉમેરશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આમાં આપણે રાઈ ઉમેરી દઈશું. હવે આપણે આમાં હિંગ ઉમેરી દઈશું. મીઠો લીમડો ઉમેરી દઈશું. મરચાં ઉમેરી દઈશું. હવે આમાં થોડુંક પાણી ઉમેરી દઈશું. હવે આમાં આપણે ખાંડ ઉમેરી દઈશું. એક ચમચી. હવે આપણે આમાં ખમણી ઉમેરી દઈશું. આપણી સેવ ખમણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કરીશું સર્વ. આપણે આ ચટણી મૂકીશું. હવે આપણે આમાં સેવ ઉમેરી દઈશું. તેમાં આપણે દાડમ ઉમેરીશું. ફાઇનલી આપણે સેવ ખમણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. આપણે કરીશું ટેસ્ટ. મસ્ત સુપર બની છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળશું નવા વિડીયોમાં.